પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આશીર્વાદ સ્ટીલ ફર્નિચરના માલિક વિક્રમભાઈ પટેલનું સન્માન કરાયું। ચાણસ્મા શહેરની અંદર ગત રવિવારના દિવસે ચાણસ્મા શહેર ખાતે આવેલ સરદાર ચોકની અંદર પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી તથા ચકલી માળા તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાણીના પરબના મુખ્ય દાતા તરીકે પટેલ વિક્રમભાઈ ચીમનલાલ રહ્યા હતા। ત્યારે તેમના ધર્મપત્ની પટેલ હર્ષાબેન વિક્રમભાઈના વરદ હસ્તે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી। ત્યારે જે પરિવાર પાણીની પરબના સ્ટેન્ડના મુખ્ય દાતા હોય તેના અનુસંધાને આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેમને સન્માનપત્ર તથા મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ચાણસ્મા શહેરની અંદર આવેલ રેલવે સ્ટેશન રોડ પર આવેલ આશીર્વાદ સ્ટીલ ફર્નિચર નામના કારખાનાના માલિક વિક્રમભાઈ ચીમનલાલ પટેલ દ્વારા ગત રવિવારના દિવસે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં પાણીની પરબના સ્ટેન્ડના દાતા તરીકે તેઓના ધર્મપત્ની હર્ષાબેન વિક્રમભાઈ પટેલ રહ્યા હતા। ત્યારે આજરોજ તેઓનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું તેમજ તેઓ દ્વારા કરવામાં આવેલા સેવા કાર્યને બિરદાવ્યા હતા। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ।